વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 6માં જે પીએસસી એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ લેવામાં આવે છે તેમાં વર્ષ 2024માં જે પેપર લેવાલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ ભાગ 1માં આપણે પ્રશ્ન નંબર 1થી 100 સુધીના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરેલો વિડીયો ચેનલમાં મૂકેલો છે. આ ભાગ 2 છે, તેમાં આપણે 101થી 200 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે પીએસસી જે પરીક્ષા લેવામાં આવે છે તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે. આ ઉપરાંત ભાગ 1 એ પણ ના જોયો હોય તો જોઈ લેજો, તેમાં પણ પ્રશ્ન નંબર 1થી 100 સુધીનું સોલ્યુશન કરેલ છે. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પ્રશ્ન નંબર 101થી 200 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. 101. તમારા મમ્મીના ભાભે તમને શું થાય? તો જવાબ આવશે બી, મામી. 102. રાજ કિરાણા સ્ટોર આ પ્રકારની દુકાનમાં શું ન મળે? જવાબ આવશે સી, મોહનથાળ. 103. અલગ પડતું શોધો. તો જવાબ આવશે ડી, વીંધણું. 104. કયું બળતણ સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે? જવાબ આવશે એ, સીએનજી. 105. આપણા સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી? જવાબ આવશે બી, દરરોજ બટાકાનું શાક ખાવું. 106. ઓળખો. મરેલા જીવ ખાઈ, ગંદકી સાફ કરે, ઊંચે આંખમાં ઉડે, પક્ષીઓનો રાજા. જવાબ આવશે એ, ગીધ. 107. રણ પ્રદેશમાં રહેતા લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે? જવાબ આવશે બી, ભૂંગો. 108. RWH રેઇન વોટર હાર્વેસ્ટિંગ શું છે? જવાબ આવશે બી, ઘરના વપરાશી પાણીનો સંગ્રહ. 109. જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડે તેને શું કહેવાય? જવાબ આવશે બી, જંકશન. 110. મીઠું પકવનારને શું કહેવાય? જવાબ આવશે સી, અગરિયો. 111. આપણા દેશના કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? જવાબ આવશે બી, 18 વર્ષ. 112. નીચેના પૈકી કયું હવામાં રાખતા અન્ય 3ની સાપેક્ષે ઝડપથી બગડી જશે? જવાબ આવશે એ, પાલક. 113. DRDA શું છે? જવાબ આવશે બી, જિલ્લા ગ્રામ વિકાસ સત્તા મંડળ. 114. બેન મદારીનું વાદ્ય શામાંથી બને? જવાબ આવશે બી, સૂકવેલી દૂધી. 115. કાલબેલિયા નૃત્યમાં કોના જેવું હલનચલન હોય છે? જવાબ આવશે ડી, સાપ. 116. બીજના અંકુરણ માટે શું જરૂરી છે? જવાબ આવશે ડી, યોગ્ય હવા, પાણી અને ભેજ. 117. કળશ પર્ણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? જવાબ આવશે એ, મેઘાલય. 118. ગુજરાતના કેટલાક ગામડાઓમાં મેઘલાડુ વહેંચવાની પ્રથા ક્યારે હોય છે? જવાબ આવશે એ, વરસાદ આવે ત્યારે. 119. ચાંગબા વિસ્તારમાં તંબુ ત્યાંનું ઘર ને શું કહે છે? જવાબ આવશે એ, રેબો. 120. ગુજરાતના કેટલા જિલ્લાઓને દરિયાઈ સીમા છે? જવાબ આવશે સી, 15. 121. દરેક વાઘને પોતાનો કેટલોક વિસ્તાર હોય છે તે તેના વિસ્તારને કઈ રીતે પારખે છે? જવાબ આવશે એ, પોતાના પેશાબની ગંધથી. 122. વાઘ અને સિંહ જેવા કેટલાય પ્રાણીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી આપણા દેશમાં સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે? આ વિસ્તારમાં મનુષ્ય કઈ પ્રવૃત્તિ ન કરી શકે? જવાબ આવશે ડી, પ્રાણીઓનો શિકાર કરવાની. 123. પ્રીતિને ખૂબ ઝાડા ઉલટી થઈ છે તો ડૉક્ટર તેને સૌથી પહેલાં કઈ સલાહ આપશે? જવાબ આવશે સી, ગ્લુકોઝની બોટલ ચડાવવાની. 124. ખતમબંધ ભાત ક્યાં જોવા મળે છે? જવાબ આવશે બી, સાલ ઉપર. 125. પાંડુરોગ થયેલ દર્દીના શરીરમાં કયા તત્વની ઉણપ જોવા મળે છે? જવાબ આવશે એ, લોહ તત્વ. 126. સુનિતા વિલિયમ્સનું નામ
કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? જવાબ આવશે એ અવકાશ સંશોધન ક્ષેત્ર. 127 અવકાશયાનમાં અવકાશયાત્રીઓના વાળ ઊભા કેમ રહે છે? જવાબ આવશે સી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી. 128 1 લીટર પેટ્રોલથી સ્કૂટર અંદાજે કેટલે દૂર જઈ શકે? જવાબ આવશે ડી 40થી 60 કિલોમીટર. 129 અત્યારના સમયમાં ઘર વપરાશના બળતણ તરીકે શું ઉપયોગમાં લેવું યોગ્ય છે? જવાબ આવશે સી એલપીજી. 130 તમારે મુંબઈથી દિલ્હી ટૂંકા અંતરેથી પહોંચવું હોય તો કયા રાજ્યમાંથી પસાર થવાની જરૂર નથી? જવાબ આવશે બી ઓડિશા. 131 ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? જવાબ આવશે એ બહુ ઊંચા મકાનની બાજુમાં ઊભા રહેવું. 132 શિયાળામાં અરીસા પર ફૂંક મારતા અરીસા પર નાના નાના પાણીના બિંદુ જોવા મળે છે. તેનું કારણ? જવાબ આવશે ડી ફૂંકમાં આવેલી હવા ગરમ છે અને અરીસો ઠંડો છે માટે. 133 સજીવ ખેતીથી શું ફાયદો થાય છે? જવાબ આવશે સી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. 134 અળસિયા જમીન માટે ફાયદાકારક છે તે બાબતે શું સાચું નથી? જવાબ આવશે એ તે જમીનમાં નાખેલ બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. 135 વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? જવાબ આવશે એ ડાંગ. 137 વળની વળવાઈ શું છે? જવાબ આવશે ડી મૂળ. 137 કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે છે? જવાબ આવશે સી ખજૂર. 138 કયો પ્રાણી દિવસના આશરે 18 કલાક ઊંઘે છે? જવાબ આવશે ડી અજગર. 139 કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે છે? જવાબ આવશે એ હરણ. 140 કાલબેલિયા લોકો કયું કામ કરતા નથી? જવાબ આવશે ડી સાપને મારવા. 141 ભારતમાં જોવા મળતા ઝેરી સાપના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? જવાબ આવશે સી 4. 142 લીલા ધાણાને સાચવવાની તાજા રાખવાની રીત કઈ છે? જવાબ આવશે સી ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખવા. 143 આપણા દેશમાં મરચાં સૌપ્રથમ કયા દેશના વેપારીઓ લાવ્યા હતા? જવાબ આવશે બી અમેરિકા. 144 તરુણ ભારત સંઘ સમૂહ શું કામ કરે છે? જવાબ આવશે ડી ડેમ બનાવવા. 145 શરીરને લોહ તત્વ શેમાંથી પ્રાપ્ત થાય છે? જવાબ આવશે બી બીટ. 146 એક બોક્સમાં કુલ 16 નંગ કેરી સમાય છે. જો કેરીનો ભાવ ₹10 હોય તો આવા 5 બોક્સ કેરીની કુલ કિંમત કેટલી થાય? જવાબ આવશે ડી ₹800. 147 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? જવાબ આવશે એ 1000. 148 એક બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે તો આ બળદગાડાને 18 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? જવાબ આવશે સી 4 કલાક 30 મિનિટ. 149 એક રાજ્યમાં કુલ વાહનો 2 લાખ હોય અને તે પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર હોય તો આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાયની વાહનોની સંખ્યા કેટલી થાય? જવાબ આવશે એ 1,50,000. 150 એક દાડમમાંથી નીકળતા રસનું વજન દાડમના વજનના 2/7 જેટલું થાય છે. આવા 2100 કિલો દાડમમાંથી કાઢવામાં આવતા રસનું વજન કેટલું થાય? જવાબ આવશે ડી 600 કિલોગ્રામ. 151 નીચે પૈકી કયા આકારમાં અંદરની તરફ સૌથી મોટા માપનો ખૂણો હોય છે? જવાબ આવશે બી ષટકોણ. 152 દિવાસળે અને રબર ટ્યુબની મદદથી બનાવેલા કયા આકારને દબાવતા તેના ખૂણામાં ફેરફાર થતો નથી? જવાબ આવશે સી ત્રિકોણ. 153 કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણથી મોટો ખૂણો રચાશે? જવાબ આવશે સી 7 વાગે. 154 કોના પગની સાપનું ક્ષેત્રફળ સૌથી વધુ હોય છે? જવાબ આવશે એ બતક. 155 કયા શબ્દને અડધો આંટો ફેરવતા એનો એ જ શબ્દ બનશે? જવાબ આવશે બી નૂન. 156 3 અને 6નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો? જવાબ આવશે ડી 3. 157 40 અને 60નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? જવાબ આવશે ડી 20.
158 75 પ્લસ 108 પ્લસ 35 બરાબર 35 પ્લસ 75 પ્લસ જવાબ આવશે સી 108. 159 મને ઓળખો, હું 4ના 10 ગણાથી મોટી અને 5ના 10 ગણાથી નાની સંખ્યા છું. મારો દશકનો અંક એકમના અંક કરતાં 2 ઓછો છે. મારા બંને અંકોનો સરવાળો 10 છે. તો જવાબ આવશે ડી 47. 160 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર પ્રમાણ માપ ધરાવતા નકશા ઉપર 2 સ્થળો વચ્ચે 14 સેન્ટીમીટર અંતર હોય તો જમીન ઉપર તે બંને સ્થળો વચ્ચેનું અંતર કેટલું હોય? જવાબ આવશે સી 7 કિલોમીટર. 161 નીચે પૈકી કોને 0.1 સેન્ટીમીટર વંચાઈ? જવાબ આવશે બી 0.1 સેન્ટીમીટર. 162 અશોક પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાના 2 સિક્કા છે. તે દુકાનમાંથી રૂપિયા 100.50ની વસ્તુ ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા વધે? જવાબ આવશે એ રૂપિયા 1.50. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. 163 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે ડિમ્પલને વધુ 65 સેન્ટીમીટર વધવાની જરૂર હોય તો તેની હાલની ઊંચાઈ કેટલી હશે? જવાબ આવશે ડી 1.35 મીટર. 164 3 સેન્ટીમીટર પહોળા અને 11 સેન્ટીમીટર લાંબા કાગળના ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે સી 33 ચોરસ સેન્ટીમીટર. 165 એક ચોરસ બગીચાની પરિમિતિ 100 મીટર છે તો આ બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? જવાબ આવશે સી 25 મીટર. 167 200 સેન્ટીમીટર લાંબા અને 100 સેન્ટીમીટર પહોળા ભોંય તળિયે બેસાડવા માટે 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી કેટલી ચોરસ લાદીની જરૂર પડે? જવાબ આવશે બી 200. 167 એક ઘરમાં દરરોજ 50 લીટર પાણીનો ઉપયોગ થાય છે. 2000 લીટર પાણી વધુમાં વધુ કેટલા દિવસ ચાલશે? જવાબ આવશે એ 40 દિવસ. 168 એક હાથીનું વજન 5000 કિલોગ્રામ છે. એક બ્લુ વ્હેલનું વજન આ હાથીના વજન કરતાં 35 ગણું વધારે હોય તો બ્લુ વ્હેલનું વજન કેટલું થાય? જવાબ આવશે એ 1,75,000 કિલોગ્રામ. 169 સોનું 15 મે 2024થી 3 જૂન 2024 સુધી તેના મામાને ઘરે રહેવાની છે તો સોનુને કેટલા દિવસ તેના મામાને ઘરે રહેવા મળશે? જવાબ આવશે બી 19 દિવસ. 170 ખૂટતો અંક શોધો. 49 અહીં ખાલી જગ્યા આપેલ છે 35 28 21 14 અને 7 તો ઉતરતા ક્રમમાં 7નો ઘડિયો છે તો એ 49ની આગળ 42 આવશે. 7 7 ઓછા કરવાના છે એટલે જવાબ આવશે બી 42. 171 ધોરણ 4થી 8માં હાજર વિદ્યાર્થી સંખ્યા અનુક્રમે 54 35 42 53 26 છે. શાળા સફાઈ માટે 10 વિદ્યાર્થીઓની ટુકડી બનાવવાની છે તો કેટલી ટુકડી થશે? જવાબ આવશે સી 21. 172 કયું માપ મીટરમાં આપવો વધારે યોગ્ય ગણાય? જવાબ આવશે એ સાડીની લંબાઈ. 173 તમારી પાસે 5 ડઝન પેન્સિલ છે. તમારા જન્મદિવસે તમારા મિત્રને એક પેન્સિલ ભેટમાં આપતા 18 પેન્સિલ વધે છે તો તમારા મિત્રોની સંખ્યા કેટલી? જવાબ આવશે ડી 42. 174 તમારા માતા પિતા દિવાળીના તહેવાર પર 72 કિલોગ્રામ મીઠાઈ ગરીબોને વહેંચે છે જે તમારા વજન કરતાં બમણું છે તો તમારું વજન કેટલું? 72ના અડધા કરીશું તો જવાબ આવશે ડી 36 કિલોગ્રામ. 175 ભીની માટીવાળી જગ્યા પર ગાયના પગની 48 સાપ છે તો કેટલી ગાય હશે? 48 ભાગ્યા 4 કરીશું તો જવાબ આવશે બી 12. 176 તમારા ગામમાં મુખ્ય રસ્તાથી ડાબી બાજુ જતા 52 કિલોગ્રામ અંતર પર મામાનું ગામ છે અને જમણી બાજુ જતા માસીનું ગામ 38 કિલોમીટર અંતર પર છે તો માસીના ગામથી મામાના ગામનું અંતર કેટલું થાય? બંનેનો સરવાળો કરીશું તો જવાબ આવશે એ 90 કિલોમીટર. 177 વર્તુળ રચવા શું જરૂરી છે? જવાબ આવશે ડી પરિકર. 178 1/4 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો જવાબ આવશે સી 25 સેન્ટીમીટર.
179 શ્રેણી પૂર્ણ કરો. ABDEFHIJL તો જવાબ આવશે BMNP. 180 આપેલ વર્તુળ આલેખ પરથી જણાવો કે કેટલા વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય કરવું ગમે. જવાબ આવશે D 1/4. 181 કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચેથી ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબરૂપે કાપતા કયો આકાર બનશે. જવાબ આવશે B લંબચોરસ. 182 કયું નાણું ચલણ જર્મનીનું છે. જવાબ આવશે C યુરો. 183 એક બોક્સની લંબાઈ 18 સેન્ટીમીટર, પહોળાઈ 16 સેન્ટીમીટર અને ઊંચાઈ 10 સેન્ટીમીટર છે તો તેનું ઘનફળ કેટલું થાય. જવાબ આવશે B 2880 સેન્ટીમીટરનો ઘન. 184 4 દશક અને 7 એકમની સંખ્યા કઈ બને. જવાબ આવશે C 47. 185 જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસના કુલ દિવસો કેટલા થાય. જવાબ આવશે B 92. 186 સાડીની અંદાજિત લંબાઈ કેટલી હોય છે. જવાબ આવશે B 5 મીટર. 187 સંખ્યા પેટર્ન માટે પ્રશ્નાર્થની જગ્યાએ યોગ્ય સંખ્યા લખો. 289, 280 પ્રશ્નચિહ્ન આપેલું છે અને 262 તો પ્રશ્નચિહ્નની જગ્યાએ આવશે. જવાબ આવશે C 271. 188 બાદ બાકી કરો. ₹102.50 ઓછા ₹61 તો જવાબ આવશે D ₹41.50. 189 એક બસમાં 40 બાળકો બેસી શકે તેમ હોય તો શાળાના 240 બાળકોને પ્રવાસમાં લઈ જવા કેટલી બસ જોઈએ. જવાબ આવશે D 6. 190 એક ટ્રકમાં ₹90 લીટરના ભાવનું ₹3780નું ડીઝલ ભરાયું હોય તો ટ્રકમાં કેટલા લીટર ડીઝલ ભરાયું હશે. જવાબ આવશે C 42. 191 24 કલાકની ઘડિયાળ પ્રમાણે રાત્રિના 9 વાગ્યાને કઈ રીતે લખાય. જવાબ આવશે A 21 PM. 192 ચીમન ₹32 કિલોગ્રામના ભાવે 17 કિલોગ્રામ લોખંડ ખરીદે છે અને ₹36 કિલોગ્રામના ભાવે વેચે છે તો ચીમન કેટલા રૂપિયા કમાશે. જવાબ આવશે D 68. 193 મીણબત્તીના એક પેકેટમાં 12 મીણબત્તીઓ હોય તો કિન્નરીને 204 મીણબત્તીઓ માટે કેટલા પેકેટની જરૂર પડે. જવાબ આવશે B 17. 194 જમનાએ લારી ખરીદવા ₹5000ની બેંક લોન લીધી હતી. તેણીએ 1 વર્ષ સુધી દર મહિને ₹435 ચૂકવ્યા હોય તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા છે. જવાબ આવશે A ₹5220. 195 કયો 3નો ગુણક નથી. જવાબ આવશે B 26. 196 2 મીટર લાંબા અને 180 સેન્ટીમીટર પહોળા રસોડાના ભોંય તળિયે 10 સેન્ટીમીટર લંબાઈની ચોરસ લાદી બેસાડવી છે તો કેટલી લાદીઓની જરૂર પડશે. જવાબ આવશે D 360. 197 એક ચોરસ કાળા પાટિયાની પરિમિતિ 360 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય. જવાબ આવશે C 8100 ચોરસ સેન્ટીમીટર. 198 100 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેન્ટીમીટર હોય તો જવાબ આવશે B 10 લાખ. 199 એક હોલમાં 966 ખુરશીઓ છે. જો તે હોલમાં 42 હરોળ હોય તથા દરેક હરોળમાં સરખી સંખ્યામાં ખુરશીઓ હોય તો એક હરોળમાં કેટલી ખુરશીઓ હોય. જવાબ આવશે D 23. 200 1000 સિક્કા ભરેલ એક થેલાનું વજન 8 કિલોગ્રામ છે તો 700 સિક્કાનું વજન કેટલું થાય. તો જવાબ આવશે A 5600 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો હવે વર્ષ 2024માં જે PSCનું પેપર લેવલ છે તેનો પ્રશ્ન નંબર 101 થી 200 પ્રશ્નોનું સોલ્યુશન સંપૂર્ણ પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો જોયો એટલે તમને હવે ખ્યાલ આવી ગયો છે કે PSCની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે. આ ઉપરાંત ભાગ A ના જોયો તો અહીં ચેનલમાં મૂકેલો છે તે તમે જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.